કેશોદ નગરપાલિકા હસ્તક ઉતાવળીઓ અને ટિલોડી નદી પર ચાલતી રહેલા પુલોના બાંધકામને લઈને સ્થાનિકોમાં ભારે ચર્ચા અને સવાલો વધ્યા છે। માત્ર 2 વર્ષ પહેલા નિર્માણ પામેલા પુલોને ફરી તોડી નવા પુલો બનાવવાની કામગીરી હાથ ધરાતા લોકોમાં આશ્ચર્ય અને અસંતોષ જોવા મળી રહ્યો છે। સ્થાનિકોના જણાવ્યા અનુસાર અગાઉ બનાવવામાં આવેલા પુલોમાં 5 બોક્સની વ્યવસ્થા હતી, જ્યારે હાલ નવા બાંધકામમાં ફક્ત 3 બોક્સની રચના કરવામાં આવી છે। महत्वનું છે કે આ સાથે જ બાંધકામમાં ઉપયોગમાં લેવાતી સામગ્રીની ગુણવત્તા અંગે પણ અનેક પ્રશ્નો ઉઠાવવામાં આવી રહ્યા છે। લોકોનો સવાલ છે કે જો અગાઉના પુલો મજબૂત અને ઉપયોગી હતા તો તેમને તોડી પાડવાની જરૂર શું હતી, અને જો બાંધકામમાં કોઈ ખામી હતી તો તે સમયે જવાબદાર અધિકારીઓ, કોન્ટ્રાક્ટરો અથવા તો સંબંધિત એજન્સીઓ સામે કાયદેસરની કાર્યવાહી કેમ કરવામાં આવી નહીં। સ્થાનિકોમાં હવે એવી ચર્ચા ચાલી રહી છે કે વિકાસના નામે જાહેર નાણાંનો યોગ્ય ઉપયોગ થઈ રહ્યો છે કે નહીં। કેટલાક લોકો આ સમગ્ર પ્રક્રિયાને જાપાનીઝ ટેકનોલોજી કહી વ્યંગ કરી રહ્યા છે, તો કેટલાક લોકો તેને ભ્રષ્ટાચારનું જીવંત ઉદાહરણ ગણાવી રહ્યા છે। એટલી વિનંતી છે શાસક પક્ષ, વિકાસ કરો, વિકાસનો વાંધો જ નથી, તમે ગમે એટલો વિકાસ કરો, જનતા સાથ સહકાર દે, અમે સાથ સહકાર દેવું, પણ આવી રીતે ખોટો વિકાસ ધ્યાનમાં લેવામાં નહીં આવે। આનો વિરોધ કરતા હતા, કરીએ છીએ અને ભવિષ્યમાં કરતા રહીશું। જનતા આની પૂરેપૂરી નોંધ રહી। જય ભારત, જય હિન્દ।